નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ એક મસાલા પાક તરીકે જીરાની। તો જીરાના પાકની અંદર ખૂબ જ કાળજી માંગી લેતો પાક છે। જો એમાં વૈજ્ઞાનિક રીતે ખેતી કરવામાં ન આવે તો જીરુંનું પાક છે એ ઝડપથી છે એ નિષ્ફળતા તરફ જાય છે, અથવા તો ઝડપથી એ નિષ્ફળ થઈ જાય છે પાક। તો જીરાના પાકની વાત કરીએ તો મોટા ભાગના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે જીરાના પાકની અંદર આપણે પાણી ક્યારે બંધ કરવું જોઈએ, જીરાના પાકની અંદર છૂટપાણ ક્યારે કરવું જોઈએ। તો આ તમે જીરું જોઈ રહ્યા છો, એ જીરુંની અંદર 20થી 25 દિવસ થઈ ગયા છે કે જેને પાણી આપેલું નથી। તો આ રીતે જીરુંના પાકની અંદર ઝીણા ઝીણા ફૂલ અને વરિયાળી બેસવા માંડે એટલે તમે પાણી બંધ કરી દો તો પણ આ જીરુંનો પાક છે એ થઈ જતો હોય છે। આ રીતે વરિયાળી બેસી જાય, જુઓ આ રીતે વરિયાળી બેસી જાય એટલે તમે એને પાણી આપવાનું બંધ કરી દો તો પણ છે એ જીરુંનો પાક છે એ પાકી જાય છે। ત્યારબાદ વાત કરીએ કે જીરાના પાકની અંદર છે એ રોગ જીવાત કે કયા કયા આવે છે। તો છોડની અંદર તમારે એનું નિરીક્ષણ કરવાનું છે, અને આ રીતે પોતાનો મોબાઈલ લઈ અને છોડને ખંખેરવાનો છે, અને મોબાઈલની ડિસ્પ્લેમાં તમે જોશો એટલે એમાં જીવાત કઈ છે એ તમને જોવા મળશે। જો આની અંદર તમને થ્રીપ્સ છે એ વધારે જોવા મળશે। જો મોબાઈલની ડિસ્પ્લેમાં જે તમને વ્યવસ્થિત ફરી વખત દેખાડીએ, આ રીતે ખંખેરવાનો છે અને પછી તમે જોશો એટલે એની અંદર છે એ તમને જીવાત જોવા મળશે। તો આ જે થ્રીપ્સ દેખાય છે, તો આ થ્રીપ્સનું નિયંત્રણ કરવું હોય તો એમાં સારામાં સારી દવા કઈ છે, તો એની વાત કરીએ તો એમાં ફ્લુક્ઝામેટામાઇડ 10% EC આવે છે, એનો તમે આમાં છંટકાવ કરો તો એમાં સારામાં સારું પરિણામ છે એ આ જીરાના પાકની અંદર મળે છે। એ પણ સારી કંપનીનું છે એ તમે લેવાનો આગ્રહ રાખવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ કે જીરાના પાકની અંદર થ્રીપ્સ અને મોલો બંને હોય તો એના માટે મિક્સ કોમ્બિનેશનમાં જો દવાની વાત કરીએ તો એમાં ડિનોટેફ્યુરાન 15% અને પાયમેટ્રોજિન 45% WG આ જે મિક્સ કોમ્બિનેશનમાં આવે છે તો એનો પણ તમે છંટકાવ કરી શકો છો। સાથે સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન પણ તમે છંટકાવ કરી શકો છો, જેથી કરી મિક્સ માઇક્રોન્યુટ્રન છે એ તમે છંટકાવ કરો તો એમાં જીરુંની જે રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો થતો હોય છે। તો આ રીતે રોગ જીવાતનું છે એ નિયંત્રણ આપણે કરી શકીએ છીએ। તો જીરાના પાકની અંદર આપણે ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો છે એ રોગને જોયા વગર છે એ દવાનો છંટકાવ કરતા હોય તો એમાં ગેલેલિયોનો છંટકાવ પણ ઘણા ખેડૂતો કરે છે। તો ગેલેલિયોનો છંટકાવ છે એ ક્યારે કરવાનો હોય છે, તો કે જ્યારે પણ કાળી શરમી અથવા તો કાળિયો જે રોગ કહીએ છીએ તો એવી કાળિયાની ગુંડીઓ પડે ત્યારે આનો છંટકાવ છે એ કરવો જોઈએ, જેથી કરી અને આ રોગ છે એને વધતો અટકાવી શકાય છે। તો ત્યાર પછી આપણે જીરાના પાકની અંદર આગળ આવતા નવા રોગ જીવાતો વિશે નવી નવી અપડેટ છે એ તમને આ ચેનલના માધ્યમથી આપવામાં આવશે। તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર ખેડૂત મિત્રો।